જય દ્વારકાધીશ મિત્રો। એસપી મેડમ મજૂર બનીને ગામ પહોંચ્યા, જ્યાં સરપંચ ખેડૂતો પર જુલમ કરતો હતો। પછી એ સરપંચ સાથે જે થયું। રામપુર જિલ્લાની હવામાં એક અજીબસી બેચેની હતી। નવા એસપી અનુપ્રિયા સિંહે ચાર્જ સંભાળ્યો જ હતો કે તેમને એક અનામી ચિઠ્ઠી મળી। ચિઠ્ઠીમાં બિશનપુર ગામના મજૂરોની વેદના લખેલી હતી। ગામનો સરપંચ હરપાલસિંહ મનરેગાની મજૂરી ખાઈ રહ્યો હતો અને વિરોધ કરનારાઓને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો। મેડમ, અમારા બાળકો ભૂખ્યા સૂઈ રહ્યા છે, તમે જ અમારી આખરી આશા છો। ચિઠ્ઠીના આ શબ્દો અનુપ્રિયાના હૃદયમાં ખૂંપી ગયા। તેઓ જાણતા હતા કે હરપાલની પહોંચ ઉપર સુધી છે, સીધી તપાસથી કંઈ નહીં થાય। તેમણે ઇન્સ્પેક્ટર વિજય શર્માને બોલાવ્યા। શર્મા, હું 5 દિવસ માટે ગાયબ રહીશ। જિલ્લાની કમાન તમે સંભાળો, હું પોતે ત્યાં જઈને સત્યની તપાસ કરીશ। અનુપ્રિયાએ કહ્યું, પણ કેવી રીતે મેડમ? શર્મા હેરાન હતા। એક મજૂર બનીને? અનુપ્રિયાની આંખોમાં ચમક હતી। બીજી સવારે એસપીનો ખાખી ગણવેશ ઉતારીને અનુપ્રિયાએ ફાટેલી સાડી પહેરી, ચહેરા પર ધૂળ લગાવી અને અનુ બનીને બિશનપુર ગામ પહોંચી ગયા। તેમણે તળાવ ખોદવાના કામમાં મજૂરી શરૂ કરી દીધી। હાથોમાં છાલા પડી ગયા, તડકાએ ચહેરો બાળી નાખ્યો, કમર તૂટી રહી હતી, પણ અનુ અડગ રહ્યા। ત્યાં તેમની દોસ્તી રાધા નામની બીજી એક મજૂર ઓરત સાથે થઈ। રાધાએ ધીમે ધીમે સરપંચ હરપાલના જુલમની કહાની સંભળાવી। કેવી રીતે તે મજૂરોની મહેનતના પૈસા ખાઈ જાય છે, વિરોધ કરનારાઓને ધમકાવે છે અને ગુંડાઓ દ્વારા દબાવી દે છે। રાધાની નાની દીકરી બીમાર હતી, પણ ઈલાજ માટે 1 પૈસો પણ નહોતો। અનુએ ચૂપચાપ તેને 500 રૂપિયા આપ્યા। ત્રીજે દિવસે સરપંચ હરપાલ પોતાની જીપ લઈને આવ્યો અને મજૂરોને ગાળો આપવા લાગ્યો। અનુ બધું ચૂપચાપ જોઈ રહી હતી અને પોતાના મગજમાં દરેક વાત રેકોર્ડ કરી રહી હતી। એક રાતે સરપંચના ગુંડા રાધાને તેના ઘરમાંથી ઢસેડીને લઈ જઈ રહ્યા હતા। અનુથી રહેવાયું નહીં। તે વચ્ચે કૂદી પડી અને પોતાની પોલીસ ટ્રેનિંગનો પૂરો ઉપયોગ કરીને બંને ગુંડાઓને ધૂળ ચટાડી દીધી। ભાગી જાવ અહીંથી, અનુ ગરજી। ગુંડાઓ ડરીને ભાગી ગયા, એ વિચારીને કે એક સાધારણ મજૂર સ્ત્રીમાં આટલી તાકાત ક્યાંથી આવી। બીજા દિવસે અનુ સીધી સરપંચ હરપાલની હવેલીએ પહોંચી ગઈ। તું એ જ છે જેણે મારા માણસોને માર્યા? સરપંચ હસ્યો, આજે તારી લાશ પણ નહીં મળે। અનુએ પોતાનો ઘૂંઘટ હટાવ્યો અને સીધી હરપાલની આંખોમાં જોયું। હું અનુ નથી, હું એસપી અનુપ્રિયા સિંહ છું। તેના અવાજમાં વીજળી કડકી રહી હતી। ત્યારે જ સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો। ઇન્સ્પેક્ટર શર્મા પૂરી ફોજ સાથે હવેલીમાં ઘૂસી આવ્યા। સરપંચ હરપાલના પગ નીચેથી જમીન ખસી ગઈ। તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે મજૂર સ્ત્રીને તે ધમકાવી રહ્યો હતો તે જિલ્લાની એસપી છે। ઇન્સ્પેક્ટર શર્મા અને પોલીસની આખી ટુકડીને હવેલીમાં ઘૂસતા જોઈને સરપંચ હરપાલસિંહના હોશ ઉડી ગયા હતા। જે સ્ત્રીને તે 2 કોડીની મજૂર સમજીને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો, તે આખા જિલ્લાની સૌથી મોટી પોલીસ અધિકારી હતી। પરંતુ હરપાલ જૂનો પાપી હતો। થોડી જ વારમાં તેણે પોતાની જાતને સંભાળી લીધી અને હસવાનું નાટક કરતા બોલ્યો, એસપી સાહેબ, તમે કદાચ જાણતા નથી કે મારા છેડા ક્યાં સુધી અટકે છે। ગાંધીનગરથી એક ફોન આવશે અને તમારી આ ખાખી વર્દી ઉતરી જશે। એક સામાન્ય મજૂરની જુબાની પર તમે મને
પકડી નહીં શકો. અનુપ્રિયા સિંહે એક કટાક્ષભર્યું શ્રીમત કર્યું. હરપાલ, હું અહીં 5 દિવસ માત્ર તડકામાં તપવા અને માટી ખોદવા નહોતી આવી. અનુપ્રિયાએ પોતાના ખિસ્સામાંથી એક નાનકડું સ્પાય કેમેરા પેન અને એક ઓડિયો રેકોર્ડિંગ કાઢ્યું. આમાં તારા એ બધા જુલમો, તે મજૂરોને આપેલી ગાળો અને તારા માણસોએ રાધાનું કરેલું અપહરણ બધું જ રેકોર્ડ છે. અને હા, મને એ પણ ખબર પડી ગઈ છે કે મનરેગાના પૈસા કયા સતાડ્યા છે. હરપાલનો ચહેરો હવે કાગળ જેવો સફેદ થઈ ગયો હતો. અનુપ્રિયાએ ઇન્સ્પેક્ટર શર્મા તરફ જોઈને આદેશ આપ્યો. શર્મા, હવેલીના પાછળના ભાગમાં જે જૂનું ભોંયરું છે તેનું તાળું તોડો. પોલીસે ગણતરીની મિનિટોમાં ભોંયરું તોડી નાખ્યું. અંદરનો નજારો જોઈને ઇન્સ્પેક્ટર શર્મા પણ ચોંકી ગયા. ત્યાં થેલીઓ ભરીને રોકડ રકમ પડી હતી. આ એ જ પૈસા હતા જે સરકારે ગરીબ મજૂરો માટે મોકલ્યા હતા અને હરપાલે હડપ કરી લીધા હતા. એટલું જ નહીં, ત્યાંથી ગેરકાયદેસર હથિયારોનો એક મોટો જથ્થો પણ મળી આવ્યો. તારા નેતાઓને ફોન લગાવી લે. હરપાલ, આટલા પુરાવા પછી મુખ્યમંત્રી પણ તને બચાવી નહીં શકે. અનુપ્રિયાએ ગર્જના કરી. પોલીસે હરપાલ અને તેના ગુંડાઓને હાથકડી પહેરાવી દીધી. ત્યાં સુધીમાં આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ હતી કે અનુ નામની મજૂર ઓરત અસલમાં એસપી મેડમ છે. હવેલીની બહાર આખું બિશનપુર ગામ ભેગું થઈ ગયું હતું. તેમાં રાધા પણ હતી, જેની આંખોમાં આશ્રય અને કૃતજ્ઞતાના આંસુ હતા. જ્યારે હરપાલને હાથકડી પહેરાવીને હવેલીની બહાર લાવવામાં આવ્યો, ત્યારે ગામ લોકોની આંખોમાં રહેલો ડર હવે ગાયબ થઈ ચૂક્યો હતો. અનુપ્રિયાએ રાધા પાસે જઈને તેના ખંભા પર હાથ મૂક્યો. રાધા, તે મને તારી બહેન માની હતી ને? જો તારી બહેનને તને આપેલો ન્યાયનો વાયદો પૂરો કર્યો. તમારી મહેનતનો એક એક રૂપિયો તમને પાછો મળશે અને આ દીકરીના ઈલાજની વ્યવસ્થા મેં સરકારી હોસ્પિટલમાં કરાવી દીધી છે. રાધા રડતા રડતા અનુપ્રિયાના પગમાં પડી ગઈ. મેડમ, તમે અમારા માટે ભગવાન બનીને આવ્યા છો. અનુપ્રિયાએ તેને ઊભી કરી અને આખા ગામને સંબોધીને કહ્યું, તમે લોકો ગરીબ છો, લાચાર નહીં, ક્યારેય કોઈ અત્યાચારી સામે ઝૂકતા નહીં. કાયદો અને પોલીસ તમારી સુરક્ષા માટે છે. એસપી અનુપ્રિયા સિંહ પોતાની જીપમાં બેઠા. પાછળ હરપાલ પોલીસ વાનમાં માથું નીચું ઘાલીને બેઠો હતો. રામપુર જિલ્લાના ભ્રષ્ટાચારના એક મોટા અધ્યાયનો આજે અંત આવ્યો હતો. એક એસપીના મજૂર વેશ અને અડગ હિંમતે આખા ગામને ગુલામીમાંથી મુક્ત કરી દીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.